ચોમાસાની ઋતુમાં પ્રકૃતિના ખોળે સોળે કળાએ ખીલેલું તાપી જિલ્લાનું સોનગઢ એટલે કે કુદરતી સૌંદર્યનું સરનામું। સોનગઢથી 35 કિલોમીટર દૂર જંગલોની વચ્ચે આવેલા ચીમેર ધોધે અત્યારે નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું છે। આશરે 200 ફૂટની ઊંચાઈથી પહાડોની વચ્ચે પડતું આ ધોધ પાણી પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે છે। સ્થાનિક તંત્ર દ્વારા રસ્તા, પાર્કિંગ અને સુરક્ષા જેવી સુવિધાઓ વધારવા માટે હવે પ્રવાસીઓ માટે આ સ્થળ એક ઉત્તમ ઇકો ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે। દક્ષિણ ગુજરાતના ગિરમાળ અને ગીરા ધોધની જેમ જ ચીમેર ધોધનું સૌંદર્ય પણ સહેલાણીઓને આકર્ષી રહ્યું છે। તો તંત્ર દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી આ વિસ્તારને વિકસિત કરવા માટે કવાયત હાથ ધરી છે। અહીં રસ્તાઓ, ફેન્સિંગ, દિવાલ, પાર્કિંગ સહિતની સ્થાનિકોને રોજગારી મળે અને અહીં આવતા પર્યટકોને નાસ્તાની સુવિધા મળે તેવી પ્રકારની સુવિધાઓ ઊભી કરાઈ છે। ઉપરવાસના પડેલા વરસાદને લઈને તાપી જિલ્લામાં આવેલા ધોધો હાલમાં સક્રિય થયા છે। વાત કરવામાં આવે તો હાલ આ સ્થળ જે છે એ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલું ચીમેર ધોધ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો 200 ફૂટની ઊંચાઈથી જે છે આ ધોધ નીચે પડે છે અને જેને કારણે તેનું દ્રશ્ય જે છે એ ખૂબ જ રમણીય બને છે। દ્રશ્યમાં બતાવવા માંગીશ કે અહીંયા આને જોવા માટે દૂર દૂરથી પર્યટકો પણ આવે છે, જેને કારણે આ જે વિસ્તાર જે છે તેની અંદર ખૂબ જ સરસ સરકાર દ્વારા સુવિધાઓ પણ કરવામાં આવે છે કે જે લોકો જે છે, પર્યટકો જે છે તે આરામથી આ લોકેશન એટલે કે આ સ્થળનો જે છે તે પ્રવાસન સ્થળ તરીકે એ લોકો વિકસાવી શકે છે। પરંતુ વાત કરવામાં આવે તો ઉપરથી ધોધ પડવાના કારણે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। અતુલ પંચાલ, TV13 તાપી। 200 ફૂટથી નીચે પડે છે અને આ જોવા માટે બધા લોકો આકર્ષિત થાય છે। આનું સૌંદર્ય એવું છે કે એક બાજુથી ધોધ પડશે અને તમે બીજી બાજુ જશો તો બી ધોધ પડશે અને એના 3 એંગલ છે તે જોવા માટે પર્યટકો આવે છે અને એક બાજુ ઘણું જંગલ છે એટલે સૌંદર્ય સારું દેખાય છે અને આવવા માટે પર્યટક જોવા માટે તૂટી પડે છે અને એ માટે બધા અંદર આવવા માટે રસ્તા પણ સારા છે એટલે તમે બધા આવી શકો છો। એ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, MP દૂર દૂરથી લોકો આવે છે। કઈ કઈ સુવિધા આપવામાં અહીંયા ચીમેર ધોધ ખાતે ફેન્સિંગ વોલ છે અને ટોયલેટ છે, પાર્કિંગ શેડ છે, નાસ્તા સેન્ટર છે, લોકોને રોજી મળી રહી અને લોકોને અગવડ નહીં પડે એના માટે નાસ્તા સેન્ટર ઉભું કરેલું છે। લોકોને રોજી મળે વન સમિતિ દ્વારા।